આવી રીતે ઇન્દ્રના કરેલા કર્મથી વિશ્વરૂપના પિતાને ભયંકર પીડા થઈ, ક્રોધ આવ્યો. વિશ્વરૂપજીએ એના ભલા માટે યજ્ઞ કરાયો, પણ એમને મારી નાખ્યો. ત્વષ્ટાએ ઇન્દ્રને મારવા માટે યજ્ઞ કરો. યજ્ઞની ભાગવતમાં ક્યારે નિંદા નથી, પરંતુ સકામ કર્મની ઠેર ઠેર નિંદા છે. યજ્ઞ તો કર્યો, પણ એમાં કામના છે. નિષ્કામ કર્મ સદા ફલિત થાય અને કલ્યાણ માટે હોય છે. સકામ કર્મ તો બીજાને નીચો દેખાડવા માટે જ અથવા સ્વાર્થ માટે હોય છે. સ્વાર્થના કામની ભાગવતમાં ઠેર નિંદા છે. વિશ્વરૂપે ત્વષ્ટા ઋષિએ યજ્ઞ કર્યો, વનમાં સંકલ્પ રાખ્યો. ઇન્દ્રને મારવા વાળો દીકરો થાય. સંસ્કૃત ભાષામાં જરાક પણ જો ભૂલ થાય શબ્દમાં હ્રસ્વ દીર્ઘ પ્લુત આટલામાં પણ અર્થ બદલાઈ જાય. ઉચ્ચારણમાં આવેશ હતો એટલે શબ્દ પરિવર્તન થયો. વાક્ય એનો એ જ છે, ઇન્દ્ર સત્રોર વિવર્ધસ્વ. ઇન્દ્રને મારવા વાળો દીકરો થાય. આવેશમાં સ્વરનો દોષ થઈ ગયો. વેદમાં સ્વરનો દોષ થતાની સાથે વેદનો અર્થ બદલાઈ જાય. તેથી ઇન્દ્રને મારવા વાળાના બદલે મરવા વાળો દીકરો થયો. એ યજ્ઞ મંડપમાંથી પ્રગટ થયો. એમનું નામ વૃત્રાસુર. દારૂણ યુદ્ધ થયો ઇન્દ્ર સાથે, ભયંકર યુદ્ધ. ઇન્દ્રની બધી સેના વૃત્રાસુરને જોઈને ભાગી ગઈ. પર્વતાકાર શરીર. વૃત્રાસુરને ઇન્દ્ર મારી શકે નહીં. ગભરાઈને ભગવાનની શરણે ગયો. ભગવાને કહ્યું, વૃત્રાસુરને મારવા માટે તપોમય દેહની દધીચી ઋષિના હાડકાઓનું વજ્ર બનાવો તો વૃત્રાસુર મરી શકે. સ્વાર્થ માટે ઇન્દ્ર વજ્ર લાયો. દધીચી ઋષિ પાસે માંગણી કરી. પરોપકારમાં સંતે એમનો દેહ આપ્યો. વજ્રથી લઈને આવ્યો તો એ તેજોમય વજ્રમાં ભગવાનનું સ્વરૂપ. વૃત્રાસુર પ્રભુને ઓળખી ગયો. પૂર્વ જન્મ યાદ આવ્યો. પૂર્વ જન્મમાં એ વૃત્રાસુર ચિત્રકેતુ નામનો ગંધર્વ હતો. ચિત્રકેતુ રાજાએ દીકરા પ્રાપ્તિ માટે 1000 લગ્ન કર્યા. છેલ્લી રાણીને પણ બાળક થયો નહીં. આ ચિત્રકેતુ કોણ? એટલે ચિત્તવૃત્તિ આ માનવની. એમની હજારો ઈચ્છાઓ પૂરી ના થાય ત્યાં સુધી ચેન પડતો નથી. એમના ઘરે એક દિવસ નારદજી અને અંગિરા ઋષિ પધાર્યા. ત્યારે એ બલપૂર્વક કહ્યું કે મને પુત્ર દાન કરવા માટે આશીર્વાદ આપો. સંતોએ કહ્યું કે તારા ભાગ્યમાં પુત્ર સુખ નથી. હટ કરીને કહ્યું કે આપો નહીં તો હું આપની સામે પ્રાણ ત્યાગ કરું. ઋષિઓએ એમને આંખમાં અંજન લગાડવા ફળ આપ્યું. પરિણામે દીકરો થયો. દીકરાના થવાથી રાજાની 999 રાણીઓમાં પ્રેમ ઓછો થયો. એકમાં પ્રેમ વધારે. બધી રાણીઓએ ભેગા થઈને વિચાર કર્યો કે રાજાથી અમારું પ્રેમ ભંગનો કારણ શું? નિર્ણય થયો કારણ એ બાલક. બીજી રાણીઓએ ભેગા થઈને બાલકને વિષ આપ્યું. બાલક ગોવિંદાય નમો નમઃ. ચિત્રકેતુ દુઃખી થયો. બાલકનો દેહ રાખીને પ્રતીક્ષા કરી. પાછા નારદજી અંગરાજી આવ્યા તો કહ્યું આ બાલકને જીવતો કરો. બાલકને જીવતો કર્યો. બાલક ઉભો થઈને કહે દોડવા લાગ્યો. ચિત્રકેતુ એની પાછળ દોડ્યો. બેટા બેટા.
ત્યારે એ બાલક કહે છે, કોણ બેટા, કોણ પુત્ર, તું કેટલી વાર મારો દીકરો, કેટલી વાર હું તારો પિતા. આ તો આવાગમન ચક્રમાં બદલાય છે સંબંધ. તબ ચિત્રકેતુને જ્ઞાન થયો કે ઘરે આવેલા ભગવદીઓ પાસે કોઈ પ્રકારની લૌકિક માંગણી કરાય નહીં. ઘરમાં કોઈ સંત આવે, ભગવદી આવે તો માત્ર સત્સંગની માંગણી કરવી. આ ચિત્રકેતુ બીજા જન્મમાં અસુર યોનિને પ્રાપ્ત થયો. એ જ અસુર વૃત્રાસુર. વૃત્રાસુરે જોયું ઇન્દ્રના વજ્રમાં ભગવાનનું સ્વરૂપ છે. વૃત્રાસુરે દિવ્ય સ્તુતિ કરી છે. વૃત્રાસુરની સ્તુતિ અદ્ભુત છે. વૃત્રાસુરની કથા ઋગ્વેદમાં આવે છે. શ્રી વલ્લભાચાર્યજી મહારાજે વૃત્રાસુરના પ્રસંગને ખૂબ જ પ્રેમથી માન્યા છે. એના ઉપર ટીકા કરી છે. એક શ્લોકની ટીકા શ્રી મહાપ્રભુજીની છે, 3 શ્લોકની ટીકા શ્રી ગુસાઈજીની છે. બહુ સુંદર સ્તુતિ વૃત્રાસુરની. ધર્મ, અર્થ, કામ, મોક્ષ 4 શ્લોકોમાં પ્રાર્થના કરી છે. પહેલા શ્લોકમાં ધર્મ, બીજામાં અર્થ, ત્રીજામાં કામ અને ચોથામાં મોક્ષ. આ પ્રકાર વૃત્રાસુર ભગવાન પાસે કહે છે કે હે પ્રભુ, મારે આપનો દાસ નથી થવું. ઘણી વાર શું હોય કે દાસ થવામાં સ્વામીના દોષ દેખાય. તેથી અપરાધ લાગે. એટલે મારે તો દાસનો પણ દાસ થવું છે. બીજા શ્લોકમાં કહ્યું, હે ગોવિંદ, એકમાત્ર અર્થ એટલે આપની દર્શનની તડપણ મારામાં સદા રહે. આજે ગવાયું નથી. કથા ખેંચવા માટે થોડું કથાના પ્રસંગ લીધા. તમને બગાસું આવે છે. બીજા શ્લોકમાં વૃત્રાસુર શું કહે છે? અજાત પક્ષા ઇવ માતરમ ખગા સ્તન્યમ યથા વત્સ તરાથ પ્રિયમ તડપણ કેવી આપણા દર્શન માટેની. ધર્મ, અર્થ, કામ, મોક્ષ 4 પુરુષાર્થ. મર્યાદા માર્ગી અલગ છે, પુષ્ટિ માર્ગી અલગ છે. પુષ્ટિ માર્ગી ધર્મ, અર્થ, કામ, મોક્ષ શ્રી ગુસાઈજીએ એક કારિકામાં બતાવ્યો છે. પુષ્ટિ માર્ગે હરેર દાસ્યમ, ધર્મોર્થો હરિરેવહી. અર્થ એટલે પુષ્ટિ માર્ગીય વૈષ્ણવોનો અર્થ કેવલ માત્ર પ્રભુ, અને ધર્મ પ્રભુની સેવા. કામ એટલે પ્રભુના દર્શન અને પ્રભુની સેવામાં જ લીન થઈ જવું, એ મોક્ષ. કામો હરેર્દિક્ષૈવ મોક્ષ ચેન્દ્રસ્ય ચેદ્રુવમ. તો આ બીજા શ્લોકમાં કહે છે કે મારામાં આવી તડપણ આવે કે જેવી અજાત પક્ષા, પાંપણો આવી ન હોય એવા પંખીઓ બિલમાં, વૃક્ષમાં જ્યારે એમની માં ચાંચમાં ખોરાક ભરીને લાવે ત્યારે પંખીઓને ખવડાવે. એના માટે આકુલ વ્યાકુલ થયેલા પક્ષીઓ તડપે છે.
ભગવાન માટે આવી તડફન મારામાં થાય પછી કહ્યું નહીં આમાં દોષ છે. પક્ષી મોટો થઈને પછી મા દીકરાનો સમાગમનો કોઈ ભેદ રહેતો નથી એટલે આ નથી જોતું. બીજી માંગણી કરી અજાત પક્ષા इव मातरम खगा स्तन्यम यथा वत्स तराचुदार्थ. तत्काल प्रसूति वाली गाय वन में गई हो पाछी आवे तो एमनी पाछी आवती समय जे वाछरडाने तड़फन होय, वाछरडो दूध पीए अने एमने दबड़ावा माटे गाय में जे प्रीति होय आवी आपने मिलन माटे मारी तड़फन वधे. आ दाखलो लीधो तो विचार कर्यो कि आ दोष तो पशु में एमांय पछी आवे. मोटो थईने गाय अने गायनो बालक मानो विवेक राखतो नथी. तेथी आ दाखलो मूक्यो. હવે तीजो लीधो. प्रियम प्रियेव व्युषितम व्यसन्ना. प्रथम मिलन माटे प्रियतम ने मळवा प्रियतमा जाय छे त्यारे एमनी मनोदशा वाणीथी वर्णवी शकाय नहीं. बने बाजुनो जे हृदयनो भाव तड़फन आवी तड़फन प्रभु माटे मने थाय. तीजा श्लोक में कहे छे भगवानना दर्शननी तड़फन. तो कई कोई वस्तु माटे कि नहीं मने ननाक पृष्ठम न च पारमेष्ठ्यम न योग सिद्धि पुनर्भवम बा. मने कोई वैभव जोतो नथी. त्रिलोकी नो वैभव मने नथी जोतो. केवल मात्र भगवान नी तड़पन विरह जोईए. विरहैव कांक्षे. एकमात्र प्रभु नो विरह तड़पन मने जोईए. चौथा श्लोक में मर्यादा ना अर्थ अलग है. पुष्टि नो अर्थ है ममोत्तम श्लोक जनेषु सख्यम संसार चक्रे भ्रमत स्वकर्मवि त्वन्माययात्मजदार्गे स्वासक्त चेत श्यननाथ भूयात्. श्री कृष्ण गोविंद हरे मुरारे हे नाथ नारायण वासुदेवा. श्री कृष्ण गोविंद हरे मुरारे हे नाथ नारायण वासुदेवा. उत्तम श्लोक प्रभु प्रभु नो नाम है. ठाकुर जी नो नाम उत्तम श्लोक. प्रभु ना भक्तो लाडलाओ मारा घरे आवे तो मारा घर में हे प्रभु भगवत सेवोपयोगी पत्नी, भगवत सेवोपयोगी दीकरो, भगवत सेवोपयोगी बालको थाय. बीजानो संग थाय नहीं. पूर्व जन्म में मारा घरे अंगिरा अने नारद पधार्या. मैं लौकिक मांगणी करी परंतु नहीं. मारा घरे जारे भगवदीओ आवे तो बधा भगवत सेवा में सहयोगी होय जेथी हूँ सत्संगी भक्तोनी साथे मारू जीवन निर्वाह थाय. संसारनी चाकी में मरायेला सांसारिक जीवोथी मारू संग थाय नहीं. आवी दिव्य प्रार्थना आ असुर योनि में वृत्रासुरे करी छे. महाप्रभु जी आ श्लोक नी बहु रसाल टीका करी छे. कहेवानो अभिप्राय ए छे के ज्यां सुधी वृत्रासुर हतो वृत्रासुरना वध पछी ज पृथ्वी में भक्ति मूर्तिमान प्रकट थई. एमनाथी पूर्व भक्ति मूर्तिमान भूतल में नती. वृत्रासुर જ્યારે ભગવાનની પ્રાર્થના કરે છે इंद्र मारवा आवेलो पण अटकी गयो ढोल्यो एमनी स्तुति सांभळीने
ભગવાનનો તેજોમય વજ્ર ઇન્દ્રના હાથમાં ધૃતરાષ્ટ્રે મોઢું ઉઘાડ્યો, ઇન્દ્રને મુખમાં પડી ગયો. 1 વર્ષ પર્યંત ઇન્દ્ર ધૃતરાષ્ટ્રના પેટમાં રહ્યો. બલ્વાચાર્યજી મહારાજ આ રહસ્યને બતાવે છે. કર્મ 1 વર્ષ પર્યંત કરવો જોઈએ, ત્યારે જ એ કર્મ ફલિત થાય. અમે આજે જ કર્મ કરીએ, આજે જ અમને ફળ મળી જાય, આવું નથી. ભક્તિ ફલવતી થઈ 1 વર્ષ પછી, ત્યારે વ્રતના પ્રાણ, કારણ કે ઇન્દ્રના ચટલી આંગળીમાં અમૃત છે એટલે ઇન્દ્ર મર્યો નહીં. 1 વર્ષ પર્યંત વજ્ર લઈને એના પેટમાં ફરતો રહ્યો. પછી પેટ ચીરીને બહાર આવ્યો, વજ્રથી ઇન્દ્રનો ઉદ્ધાર કર્યો. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. આવી રીતે ગઈકાલની પ્રસંગની વાત સમાસ વ્યાસ કરીને 4, 5, 6 સ્કંદ 7મા સ્કંદની કથાનો આપણે સાયંકાલ નરસિંહ ભગવાનના ચરિત્રનો આચમન કર્યો. વાલા વૈષ્ણવો, હવે 8મા સ્કંદમાં પ્રવેશ કરીએ. 8મા સ્કંદના પ્રારંભમાં ગજેન્દ્રની કથા આવે છે. હાથી એ થલચર છે અને મગર જલચર છે. જો અગર મગર બજારમાં આવી જાય તો એક કૂતરો એને બગાડી દે, પણ એ મગર જલમાં છે. ત્રિકુટાચલ પર્વતની તરેટીમાં ઇન્દુ સરોવર અમારા પ્રાચીન ભારતની અંદર જ હતો. એ તો જ્યારે જ્યારે આક્રાંતાઓ ભારતને લૂંટવા આવ્યા છે ત્યારે ભારતના ખંડ ખંડ થઈ ગયા. ત્રિકુટાચલ પર્વત અત્યારે વર્તમાનમાં અફઘાનિસ્તાનમાં છે. ત્યાં સિંધુ સરોવર છે, ત્યાંની એ લીલા છે. હજારો હાથીઓની મધ્યમાં આ મશગુલ થયેલો મદમસ્ત હાથી સરોવરમાં સ્નાન કરવા, જલ પીવા જાય છે. ત્યારે મગરે એમનો પગ પકડ્યો. આ જીવ આત્મા એ જ ગજરાજ. જીવાત્મા આ સંસારના સરોવરમાં જ્યારે આવે એટલો બધો મશગુલ થઈ જાય કે ભગવાનને ભૂલી જાય છે. જ્યારે કાળરૂપી મગર એનું પગ પકડે ત્યારે એમને ભગવાન યાદ આવે છે. તો કોઈ સાથી રહેતો નથી, કોઈ મદદગાર રહેતો નથી. જ્યારે પથારીમાં પડેલો જીવ હોય તો એમ પત્ની કહે છે કે મારા જીવનનો આધાર, હવે હું સમજી ગઈ એ જાય છે. બધા પ્રયત્ન કર્યા, ઔષધિ લેવડાવી, દવા લેવડાવી, ઈલાજ કર્યા, પણ હવે ડોક્ટરે હાથ ઊંચા કર્યા છે. તો દીકરાઓને કહે છે, બેટા હજી સુધી તમારા પિતાને મારો જીવનનો આધાર માનેલો, પણ આપણે હવે માની લઈએ કે હવે તમારો પિતા જાય છે તો મારો જીવનનો આધાર હું તમને બનાવીને મારું નિર્વાહ કરી લઈશ. આવા સંબંધ આ સંસારના સંબંધ છે. જ્યારે સ્વાર્થ ઢીલો પૂરો નહીં થાય એટલે સંબંધ ઢીલા થઈ જાય. વેદ કહે છે, નવઈ પત્યુકામાં પતિપ્રિયો ભવતી, નવઈ પિતુકામાં પિતા પ્રિયો ભવતી, નવઈ પુત્રકામાં પુત્ર પ્રિયો ભવતી. ચાહે દીકરો હોય, પતિ હોય કે પત્ની હોય, એકબીજાના સ્વાર્થ પૂરા કરવા માટે જ એ સંબંધો હોય છે. પત્નીની પૂર્તિ પતિ કરે એટલે એ પ્રેમ સંબંધ રહે છે. જ્યારે એ પૂર્તિ પૂરી થાય તો એક બંને અદાલતમાં ઊભા થઈ જાય છે. પિતાની પૂર્તિ દીકરો કરે છે, તેથી પિતા પ્રિય હોય. દીકરો દીકરાની પૂર્તિ પિતા કરે એટલે દીકરો પ્રિય હોય. પિતા પુત્ર પણ સામસામે દુશ્મન બની જાય છે.
કોઈનું નથી રે. આ ગજેન્દ્ર હજારો અતણીઓના 60,000 હાથીના બલવાળો સરોવરમાં આવ્યો. જ્યારે મગરે પગ પકડ્યો, એમના મિત્રો હાથીઓએ ખૂબ મદદ કરી, ઘણો બધો સહયોગ કર્યો. બધાનો બલ છીણ થયો, કોઈનો બલ હવે કામે લાગતો નથી. આખું પરિવાર મનમાં વિચારીને ગયો કે હવે અમારા બલથી આ બહાર આવતો નથી, હવે જવાનું. એટલે મિત્રો મૂકીને જાય છે, પરિવાર મૂકીને જાય છે. સજ્જનો ધ્યાન આપજો, કરેલું કર્મ ક્યારેક નષ્ટ થતો નથી. પૂર્વ જન્મમાં અગસ્ત્યજીના શ્રાપથી એ હાથી બનેલો. ભગવાનના ધ્યાનમાં ઇન્દ્રદ્યુમ્ન નામનો રાજા બેઠો હતો. અગસ્ત્યજી પધાર્યા. અગસ્ત્યજીનો અભ્યુત્થાન ઉભા થઈને આદર કર્યો નહીં, શ્રાપ આપ્યું, જ્યાં હાથીની જેમ બેઠો છે હાથી થઈ જાય. તેથી હાથી બનેલો. પણ કરતો શું કરતો હતો? પ્રભુનો ધ્યાન કરતો હતો. કર્મ તો સારું હતું, એટલે કરેલું કર્મ યાદ આવ્યો. મરતા ટાણે ભગવાનનો ધ્યાન આવ્યો. પ્રભુનો સ્મરણ થયો કે હવે મારું કોઈ મદદગાર નથી, કોઈ નથી, એકમાત્ર ગોવિંદ છે. ચાલો હવે એની શરણે જઈએ. હાથી મનમાં વિચાર કરે છે, મેં સાંભળ્યું છે સુનેરી मैंने निर्बल के बलराम. सूरदासजी, मैं સાંભળ્યું છે કે જેનો કોઈ આધાર ના હોય એનો આધાર ભગવાન છે. પણ ભગવાનની પાસે કેમ જાઉં? ભક્તિ માર્ગની પરંપરા છે. गुरु के पास, प्रभु के पास, भागवत जी ની નિકટ. रिक्त पाणिर न गंतव्यम. ખાલી હાથે કેમ જાઉં? મારી પાસે શું છે જે ભગવાનને અર્પણ કરું? તો આ ગજરાજ જ્ઞાની હતો. ભગવાનનું ધ્યાન કરતા વિચાર કરે છે કઈ વસ્તુ પ્રભુને અર્પણ કરું. સંસારની પ્રત્યેક વસ્તુનું અનુસંધાન કરે છે. બધી વસ્તુ કોઈ કોઈની ઉચ્છિષ્ટ છે, કોઈ કોઈની ઉચ્છિષ્ટ છે, કોઈ કોઈની ઉચ્છિષ્ટ છે. ભગવાનને તો અસમર્પિત વસ્તુનો અર્પણ કરાય. ભગવાન વસ્તુને જોતા નથી, વસ્તુના ભીતર ભાવને જોએ છે. પ્રભુના માટે પ્રેમથી જે કંઈ અર્પણ કરો, પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્ત્યા પ્રેક્ષતિ તદહમ અસ્નામી. હું એનું ગ્રહણ કરું છું. પુષ્ટિ માર્ગમાં પત્ર કોને અર્પણ કર્યો, પુષ્પ કોને અર્પણ કર્યો, ફલ કોને અર્પણ કર્યો, જલ કોને અર્પણ કર્યો. મર્યાદા માર્ગમાં ફલ કોને અર્પણ કર્યો, પુષ્પ કોને અર્પણ કર્યો, જલ કોને અર્પણ કર્યો. બહુ સુંદર વિષય છે. ઘણો મોટો સમય જોઈએ અને ઘણી મોટો સંવાદ છે. આ પ્રેમ માર્ગની વાતો છે. ભગવાન ભાવને અંગીકાર કરે છે. ભાવ વિનાની બધી જ વસ્તુ નિષ્ફળ છે. એક જમનાદાસ માલી હતો. શ્રીનાથજીના માટે પુષ્પ લેવા બજારમાં ગયો. ફૂલ વેચવા વાળાની પાસે એક પુષ્પ
અને ખરીદનાર બે ભેગા થયા. એક શ્રીમંત વિલાસી એમની પ્રેયસી માટે એમના ચોટલામાં લગાડવા પુષ્પ લેવા ગયો અને એક ભક્ત ભગવાન માટે પુષ્પ લેવા ગયો. ફૂલ વેચવા વાળાને અવસર જોઈને કહ્યું કે જે વધારે કિંમત આપે એ લઈ જાઓ. બોલી ચાલી. પેલા વિલાસીએ કહ્યું હું 100 રૂપિયા આપીશ. ભક્તને ભાવ થયો, ઠાકોરજી તો ઉત્તમ વસ્તુના ભોગતા છે, આજે આ પુષ્પ મારા પ્રભુને જ અંગીકાર કરાવીશ, ગમે તે કિંમત આપવી પડે. એને કહ્યું હું 500 આપીશ. પેલા શેઠે કહ્યું 1000 આપીશ. ભક્તે કહ્યું કે નહીં હું 5000 આપીશ. તબ તો શેઠે કહ્યું હું 10000 આપીશ. બોલી 20000 સુધી ચાલી. અતિશય ભક્તના મનમાં પીડા થઈ કે મારા પ્રભુને આજે એ પુષ્પ હું નહીં આપી શકું તો મારું જીવન નિરર્થક. તો એમના મકાનને ગીરવી રાખી અને ભક્ત હિંમત કરી કે મારું ઘર ભલે વેચાઈ જાય હું 20000 આપીશ. પેલા શેઠ વિચાર કરે છે કે આ 20000 માં તો હું 4 પ્રેયસી ભેગી કરી લઈશ. એમનો પ્રેમ સ્વાર્થનો અને કાચો હતો, જ્યારે ભક્તનો પ્રેમ સંપૂર્ણ સમર્પણનો. જમનાદાસ પુષ્પ લઈ આવ્યો, ઠાકોરજીને અંગીકાર કરાવીને પ્રેમ મગન થયો. શ્રી ગુસાઈજીએ શ્રીનાથજીની જ્યારે સેવા કરતા દર્શન કર્યા તો ઠાકોરજીની ગ્રીવા નીચી થઈ ગઈ. गुसाई बोले बाबा आज गर्दन नीची क्यों कर ली नहीं है? पुष्टि ना ठाकुर जी ना नेत्रों नीचा, अब ग्रीवा नीची हो बाकी हो. श्रीनाथ जी बोले कहा करूं आपके सेवक जमनादास ने इतनो भार रख दियो है. भाव का भूखा हूँ मैं, भाव का भूखा हूँ मैं, भाव ही बस सार है. भाव का
મને તમારી વસ્તુ જોતી નથી, માત્ર વસ્તુનો ભાવ જોઈએ. સોના ચાંદી रत्न वैभव मैं कभी लेता नहीं. सोना चांदी रत्न वैभव मैं कभी लेता नहीं. सोना चांदी रत्न वैभव मैं कभी लेता नहीं. सोना चांदी रत्न वैभव मैं कभी लेता नहीं. भाव से एक फूल भी दे तो मुझे स्वीकार है. भाव का भूखा हूँ मैं, भाव ही बस सार है. भाव का भूखा हूँ मैं. बांध लेते मुझको प्रेमी भाव की जंजीर में. बांध लेते प्रेमी मुझको भाव की जंजीर में. बांध लेते मुझको प्रेमी भाव की जंजीर में. बांध लेते प्रेमी मुझको भाव की जंजीर में. इसलिए इस भूमि पर होता मेरा अवतार है. भाव का भूखा हूँ मैं, भाव ही बस सार है. है. भाव का भाव ही बस सार है. भाव का भावेषु विद्यते देव. પ્રેમથી જમનાદાસે ફૂલ અર્પણ કર્યો. ઠાકોરજીની ગ્રીવા નીચી થઈ ગઈ. જલ કોને અર્પણ કર્યો? મર્યાદામાં રંતી દેવ રાજાએ, પુષ્ટિમાં ગદાધર દાસ, માધવદાસે ફલ અર્પણ કર્યો. કુંભનદાસજીએ ફલ અર્પણ કર્યો. કેરી લેવા ગયા બજારમાં, સુંદર મીઠી કેરી દેખાઈ, શ્રીનાથજીને અર્પણ કરી. મર્યાદામાં ફલ કોને અર્પણ કર્યો? બિલનીએ, સવરીએ. આજે ગજરાજ વિચાર કરે છે, હું કઈ વસ્તુ ભગવાનને અર્પણ કરું જે કોઈની ભુક્ત ના હોય. ઉપભુક્ત વસ્તુ ભગવાનને નિવેદન નહીં કરું. જે વસ્તુના ઉપર દૃષ્ટિ કરે એ પ્રત્યેક વસ્તુ બ્રહ્માની બનાવેલી છે. અસમર્પિત વસ્તુનામ તસ્માદ વર્જનમાચરી. મારે ભગવાનને તો અસમર્પિત વસ્તુનો જ નિવેદન કરવો છે.
કોઈની વાપરેલી વસ્તુ ભગવાનને આપવું નહીં. તબ તો આ હાથીની દૃષ્ટિ પડી સરોવરમાં ખીલેલું કમળ. એ કમલ દેવ પુષ્પ છે. કમલની સૃષ્ટિ બ્રહ્માની સૃષ્ટિ નથી. બ્રહ્માનું નામ છે પદ્માકર, કમલાકર. બ્રહ્મા પણ કમલમાંથી પેદા થયો છે. ગજરાજ જ્યારે દીન થયો, પ્રભુને યાદ કરે છે. आप कहोगे पुष्टि मार्ग की ऐसी बातें, घना लोगों आश्चर्य था कि आपने आरती करी है. आरती नो भाव શું છે, આર્ત શબ્દનો અર્થ શું છે, એમનો વિવેક કર્યા વગર લોકો આરતીમાં નૃત્ય કરે, કૂદે, ટપકો લગાડે, આરતીને વારંવાર ગાવામાં ભાવ વિભોર થાય. પણ આરતીની ભાવના શ્રી મહાપ્રભુજી બતાવે છે. આરતીનો અમારા પુષ્ટિમાં ભાવ છે કે એટલી બધી આર્દ્ર એની દ્રવીભૂત અવસ્થા. અમારે પુષ્ટિ માર્ગમાં આરતી લેવાય નહીં, કારણ કે આરતી લઈને ઝીલી શકે નહીં ભક્ત, તત્ક્ષણ મૂર્છિત થઈ જાય એવો ભાવ છે. ભગવાનની આરતીને કોણ ઝેલી શકે? મર્યાદામાં તો આરતી લેવાય, પણ પુષ્ટિમાં ક્યારે નહીં. ઠાકોરજીની આરતી થયા પછી તરત બાજુ પર લઈ જઈએ અને આરતી કરનાર દંડવત કરે છે. આરતી એટલે શબ્દોની દીનતા દ્વારા પ્રભુનો હવે વિયોગ થવાનો છે, એમની તડફન. એ વિરહ તાપનું નામ છે आरती. हमारे पुष्टि में 2 आरती हुई, एक नंदालय की आरती, एक निकुंजालय की आरती. आर्ध એટલે દીન થવું. આ ગજરાજ એટલો બધો દીન થયો કે એમના આર્દ્ર શબ્દો. લક્ષ્મીજી ભોજન પરોસીને થાળી લઈને શ્રી ઠાકોરજીની સન્મુખ આવ્યા છે. થાળી મૂકી અને શ્રી ઠાકોરજી કહે છે, અરે પેલો બૂમ પાડે છે, પેલો બૂમ પાડે છે. લક્ષ્મીજીએ પૂછ્યું કોણ? ભગવાને ગજરાજની આ દીન પોકાર સાંભળી છે અને એનું નામ આપતા બોલ્યા તો લક્ષ્મીજીએ અર્ધો શબ્દ સાંભળ્યો, કેવલ હા શબ્દ લક્ષ્મીજીએ સાંભળ્યો. બીજો અક્ષર બોલાયો ત્યાં સુધી તો પ્રભુ હાજર થઈ ગયા હતા. પણ આ દીનતા કેવી છે? આપણામાં આવી દીનતા ક્યારે આવે? જો પ્રભુ ખેંચાય. અમારી સુરદાસજીએ આ લીલાનું ગાન કર્યું છે. હે ગોવિંદ હે બોલો.
कृष्ण कन्हैया लाल की जय। हाँ शब्द लक्ष्मी सुनियो थी सुनियो गजराज। दीनताમાં ભાવની કિંમત છે। दीनताનો भाव गजराजनी दैन्य अवस्था। हमारे गोसाई जी कहे यद दैन्यत्वम त्वत्कृपा हेतु। हे प्यारे આવી दीनता મારામાં ક્યારે આવે કે જેથી આપ कृपा करवा माटे बाध्य थई जाओ। भगवान पधारे गरुड़ पर आरूढ़। भगवान तो नंगे पाव दौड़े, गरुड़ रस्ता में आवेल। भगवान विचार करे पहला मारा भक्त मने बोलावनारो तो गजराज छे। भक्तनो उद्धार करूं कि पहला एमने पीड़ित करवा वाला मगरनो उद्धार करूं। भगवाने चक्र थी सर्वप्रथम गजराजना चरण पकड़नारा मगरनो उद्धार कर्यो छे। बोलो भक्त वत्सल भगवान की जय। कारण गजराज तो मारो भक्त छे, पण भक्तनो ए भक्त जेना चरण पकड़वानी क्रिया करी रह्यो छे एती मगरनो उद्धार कर्यो छे। पूर्व जन्म में हुहु नामनो गंधर्व छे। ऋषिओ सरोवर में स्नान करवा पधारता त्यारे ऋषिओनु चरण पकड़ीने मस्करी करतो तो श्राप आप्यो तू मगर थई जा। पण संतोना श्राप में आशीर्वाद छुपेलू छे। अगस्त्य जी नो श्राप गजराज ने अने ऋषिओ नु श्राप मगर ने बनना माटे ठाकुर जी पधार्या। आ श्राप कहवाय कि जेमना उद्धार माटे साक्षात गोविंद आव्या छे। 8मुं स्कंद में विपत्ति में हरि स्मरण, संपत्ति में सर्वदान। संपत्ति नो सदुपयोग हमारे नंद बाबा के घर में जारे संपत्ति बढ़े खूब अन्नकूट करे, 56 भोग करे, कुंवारो करे। वैष्णवों धर्म जारे थोड़ो द्रव्य वधे ठाकुर जी ना लाड लड़ावा में गांडो थई जाए, बधुज वापरी दे तो ठाकुर जी 1000 भुजाओं थी पछी एना ऊपर वर्षा करे। आवा भक्तों नु पेरो ठाकुर जी भरे। परंतु भक्त में अने देवों में फरक छे। भक्तों ने भगवान जोईए, देवों ने संपत्ति जोईए, धन जोईए। इंद्र दुखी थयो। इंद्र ने संपत्ति जोईए, भगवान पासे गयो, हे प्रभु हूँ आजकल नवरो बेसो छू। शुक्राचार्य असुरों ने खूब बलवान कर्या छे। भगवाने कहू मारी पासे एक प्रोजेक्ट छे, परंतु एमा बल शक्ति जोईए, तमारा एकलाथी थाय नहीं। जो एमा असुरो साथे संधि करो तो तुमने खूब संपत्ति मळे। कयु प्रोजेक्ट छे कि समुद्रनो मंथन करो। देवो स्वार्थी छे। इंद्र ने थयु चालो काम बनावू छे तो कूटनीति कहवाय। अपमानम पुरस्कृत्य मानम कृत्वा च पृष्ठतः स्वकार्यम साधयेत् धीमान कार्यध्वंसो ही मूर्खता। काम बनावे ए चतुर कहवाय। इंद्रे मूछ नीची करीने बलि राजा पासे गयो। अरे कहू मोटा भाई आखिर तो आपे एक पितानी संतान, माता जुदी जुदी छे, दिति अने अदिति।
तो આપણે ભેગા થઈએ તો અમારી પાસે એક બહુ મોટું પ્રોજેક્ટ છે, બહુ મોટું કામ છે, ખૂબ ધન સંપત્તિ રત્ન આયુધ નીકળશે. તો કયું નફામાં અડધો અડધો ઇન્દ્રે કહ્યું આજ પ્રસ્તાવ લઈને આવ્યો છું, જે નફા આવે એમાં અડધું અડધું કરીશ. આપણે ભેગા થઈને સમુદ્રનો મંથન કરીએ, ખૂબ સંપત્તિ નીકળશે. દેવો ઇન્દ્ર બેઓ અને અસુરો સંમત થયા. સમુદ્ર મંથનનો કાર્ય ચાલુ થયો. સમુદ્ર મંથનમાં ભગવાને આજ્ઞા કરેલી બાસુકી નાગનો રસ્સી પકડીને મેરુ પર્વતનું રવૈયો બનાવો, મંથન ચાલુ કરો. નાગનો હવે પકડવાનો પ્રશ્ન ઊભો થયો. કોણ પકડે પૂંછડી અને કોણ પકડે નાગનો મુખ? અટકી ગયો કામ. દેવોએ ભગવાનને યાદ કર્યા. નારદજી પધાર્યા. નારદજીએ આવીને કહ્યું, મને કામ બનાવતા આવડે છે, હું અસુર મંડળીમાં જાઉં. બલિરાજા પાસે જઈને કહે છે, બલિરાજા તમે નાના પિતાના દીકરા છો, આ ઇન્દ્ર મોટા બાપનો દીકરો છે. બિચારા બલવાનો ભોળા હોય. બલિરાજાએ કહ્યું શું સમાચાર છે? નારદે કહ્યું મેં સાંભળ્યું છે આ દેવો એમ કહે છે કે આ અસુરોને અમે પૂંછડું પકડાઈશું. ભોળા બલિરાજા સમજ્યા નહીં. અરે પૂંછડું તો અમે દેવોને પકડાઈશું, અમે શું કામ પકડીએ? અમે કઈ નાના બાપના નહીં. બિચારા બાતોમાં, નારદની બાતોમાં આવી ગયા. સમુદ્ર મંથન પ્રારંભ થયો. નાગના મુખમાંથી ભયંકર જ્વાલા નીકળી. અસરો બિચારા દજાવા લાગા, કાળા પડી ગયા કે આ પેલા ચોટલી વાળો અમને બનાવી ગયો. આ બાજુ રવૈયો મેરુ પર્વત સમુદ્રમાં જવા લાગ્યો. દેવો કહે છે હે પ્રભુ, બનેલું કામ બગડે છે, આપ કૃપા કરો, આ પર્વત ડૂબે છે. ભગવાન કહે છે ચિંતા નહીં કરો, ડૂબતાનો આધાર હું છું. ભગવાને વિચાર કર્યો, ઘણા વખતથી મારી ખજવાર પીઠની દૂર થઈ નથી. ભગવાને કચ્છપ રૂપ ધારણ કરીને મેરુ પર્વતના નીચે પધાર્યા. બોલો કચ્છપ નારાયણ ભગવાન કી. જબરદસ્ત મંથન પ્રારંભ થયો. ભગવાને દેવતાઓને કહ્યું ધ્યાન રાખજો, અગ્રે વિષમિવ પરિણામે અમૃતમિવ. પ્રારંભમાં વિષ નીકળે તો ગભરાવશો નહીં, અમૃત નીકળે તો લલચાવશો નહીં. ધૈર્ય રાખજો, હું ચિંતા રાખીશ. તબ તો મંથન ચાલુ થયો. પ્રારંભમાં ભયંકર કાલકૂટ વિષ નીકળ્યો. બધા ગભરાઈ ગયા. વિષનો કલશ લઈને સીધા ભગવાન પાસે ગયા. ભગવાને બાયણું બંધ કર્યો. તમે સરનામું ભૂલી ગયા છો. મારું કામ તો માખન મિશ્રી મધુરાધિપતે રખિલમ મધુરમ આરોગવાનો છે. આ કાર્યનો સરનામો બીજો આપું. દેવો કહે છે મહારાજ ક્યાં જઈએ? કે કૈલાસમાં જાઓ. કૈલાસમાં આ દેવ મંડળી એક સાથે. મહાદેવજીને આશ્ચર્ય થયો, કેટલા આમંત્રણ આપું આ દેવોને, કેટલી વાર બોલાયા પણ ક્યારે પધારતા નથી. આજે એક સાથે. સજ્જનો ધ્યાન આપજો, ક્યારે પણ આપણા કોઈના ઘરે મોટા આવે તો સમજજો આપને બનાવવા માટે જ આવ્યો છે. મોટો કોઈ દિવસ નાનાના ઘરે કૃપા કરવા આવે નહીં. આ દુનિયાનો દસ્તુર છે. જ્યારે એમનો સ્વાર્થ હોય તો નાનાના ઘરે મોટો આવે. દેવોએ જઈને વિનંતી કરી, મહારાજ સમુદ્ર મંથનનું કાર્ય ચાલી રહ્યું છે, એમાં આપ મદદ કરો. કઈ મદદ કરું? કે આ વિષનું પાન કરો.
મહાદેવ કહે છે કે આટલા વખતથી મેં બોલાયા, આજે એક સાથ કૃપા કરવા પધાર્યા છો. વિષ્ણુ પાન તો હું કરીશ, પણ મારે પાર્વતીને પૂછવું પડે. પાર્વતીને બોલાવ્યા. પાર્વતી આ દેવો કહે છે આ હલાહલ વિષ્ણુ આપ પાન કરી જાઓ. પાર્વતી કહે છે મહારાજ આ આવેલા બધા કોણ છે? તો કહ્યું આ બધા તો દેવ છે અને આપ કોણ છો? આપ મહાદેવ છો. આપના ઘરે કોઈ આશા લઈને આવ્યો હોય તો એમને પાછું મોકલવું એ આપણી શોભા નથી. મહાદેવ પાર્વતીના હૃદયની પરીક્ષા કરી રહ્યા હતા. તત કરતલી કૃત્ય પીત્વા હાલાહલમ વિષમ. બે હાથની અંજલિ કરી અને મહાદેવજી સંપૂર્ણ વિષ્ણુ પાન કરી ગયા. ટીકાકારો વિનોદમાં અમુક વાત પ્રસંગ કહે છે એ તદ્દન સાચી છે કે જ્યારે વિષ્ણુ કુંભ લઈને કળશ લઈને ગયા દેવો ત્યારે છાંટા પડ્યા. એ છાંટા ભૂતલમાં બ્રાહ્મણોના આંખમાં આવ્યા.